हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो गुरुभ्यः। ओम विश्वं दर्पण दृश्यमानमसरि तुल्यं निजां तत्सतं पश्यन्नात्मनिमायया बहिर्दिवो भूतं यथा निद्रया यद्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ नमः श्रीपरमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। विश्वदर्पविसर्गाणि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि ततः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽधिनेतुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वरदाक्षीणं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रत्वातकनककपिशं रन्ध्राशयनोदधरसुतया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदगमनं प्राविशद्गीतकीर्तिः। मनसो वृत्तयः कृष्णपादाम्बुजाश्रयाः आशो भिखारिणीर्नाम्ना कायस्तत्प्रभवनादिषु कर्मभिभ्रान्त्यमानानां यत्र क्वापीश्वरेच्छया मङ्गलाचरिते दानेः गतिर्न कृष्ण ईश्वरे। भवे भवे यथा भक्तिः पादयोत्तव जायते तथा कुरुस्व देवेश नाथस्त्वं नो यतः प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परम्। जन्माद्यस्य यतोऽन्वयादित्
सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुभमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं प्रथमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च अच्युतानन्द गोविन्द नामोच्चारणभेषजा नश्यन्ति सकलारोगाः सत्यं सत्यं वदाम्यहम् अङ्गनामङ्गनामन्तरे माधवो माधवं माधवं चान्तरेणाङ्गना इत्थमाकल्पिते मण्डले मध्यगः सञ्जगो वेणुना देवकी नन्दनः वंशी विभूषितकरानवनीरदाभा पीताम्बराधरुणबिम्बफलाधरोष पूर्णेन्दुसुन्दरमुखादरविन्दकेता परं किमपि तत्त्वमहं न जाने। જે પ્રકારથી સત્સંગ કર્યો તો પરમાત્માના સ્વરૂપનું વર્ણન સાંભળ્યું યથાશ્રુતમ અચિંતયમ જે પ્રકારે સાંભળ્યું એ પ્રકારે પરમાત્માનું ચિંતન કર્યું. પરમાત્માએ એક ક્ષણમાં સૌદામિની તડિત જેમ વીજળી ઝબકે એમ પરમાત્મા હૃદયમાં પ્રગટ થઈ ગયા, દર્શન આપ્યા. પણ પરમાત્મા તત્કાળ અલોપ પણ થઈ ગયા. નારદજી આકુળ વ્યાકુળ થઈ. 5 વર્ષનું બાળક છે, પૂર્વ જન્મની સત્ય. પરમાત્માએ અદ્ભુત વાણીમાં સમજાવ્યું, આ જન્મમાં પ્રત્યક્ષ દર્શન હું તને આપી શકું એમ નથી. પણ એક વસ્તુ છે, મત્કામઃ શનકૈઃ સાધુ સર્વાન મુંચતિ રુચ્છયાન. 23મા શ્લોકમાં કહે છે, આ પ્રકારથી ધીરે ધીરે તારી વાસનાઓ ઓછી થતી જશે, તું મારું ચિંતન કરતો જશે. ઈશ્વરના ચિંતન વિના રાગદ્વેષ વાસનાઓનો ક્ષય થતો નથી. ભાગવત દરેક પ્રકારના ઉપાયો આપણને બતાવે. જીવન કેમ વ્યતીત કરવું, વાસનાનો ક્ષય કેમ કરવો, રાગદ્વેષ પર વિજય કેમ મેળવવો. અને એટલે ભગવાન શું કહે, મત્કામઃ શનકૈઃ સાધુ સર્વાન મુંચતિ. આ હૃદયમાં પડેલી જેટલા પણ વાસનાઓ છે, ભોગ બુદ્ધિ છે, વિષય બુદ્ધિ છે, આ બધાની નિવૃત્તિ થઈ જશે. એટલું જ નહીં, રાજ્ય પ્રશ્ન પૂછ્યો તો તમને પૂર્વજન્મની સ્મૃતિ કેમ રહે? કે સાધુ સેવાથી તમારી બુદ્ધિ શાંત થઈ ગઈ, સ્થિર થઈ ગઈ. તો વેદાંતની ભાષામાં વાત કરીએ તો તમારી અને ઈશ્વરની વચ્ચે 3 પ્રકારના વિઘ્નો છે, પ્રતિબંધક છે. આવરણ, મલ, વિક્ષેપ. ઈશ્વર ચિંતનથી મનમાં જે ભોગ બુદ્ધિ મલિનતા છે એ નિવૃત્ત થઈ જાય. સત્સેવયા અદીર્ઘયાપી ગાતામયી દૃઢામતી. સાધુઓની સેવાથી અદીર્ઘયા લાંબો વખત છે એમણે સાધુ સેવા કરી નથી. અદીર્ઘ અલ્પકાળ માટે પણ તે મારી સાધુઓની સેવા કરી અને અને તારી બુદ્ધિ ક્યાં થઈ ગઈ? મયી દ્રઢામતી. આ ઈશ્વરમાં એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ. સર્વ પ્રકારના વિક્ષેપનો નાશ થઈ ગયો. એટલું જ નહીં, મતિર્મયી નિબંધે એમ ન વિદ્યતે કલહિત પ્રજા સર્ગ નિરોધેતિ સ્મૃતિશ્ચ મદનુગ્રહ.
આ પ્રકારથી આ લોકમાં તારી બુદ્ધિ મારામાં સ્થિર થઈ એટલું જ નહીં, તને હું મારા પાર્ષદ બનાવીશ અને સર્ગે નિરોધે પ્રલય થઈ જશે. આ સૃષ્ટિનો પ્રલય થવા છતાં પણ પૂર્વ જન્મની સ્મૃતિ તને અવશ્ય રહેશે. એતાવદ ઉક્ત્વા ઉપરરામર્તં મહદ્ભૂતં નભોલિંગમ અલિંગમ ઈશ્વરમ. આ મહાન પરમાત્મા અલિંગ અવ્યક્ત છે. પરમાત્મા કોણ છે? અવ્યક્ત છે. કોઈ લિંગ નથી પરમાત્મા. આવા જે પરમાત્મા છે એ પરમાત્મા શું થઈ ગયા? ઉપરરામ. પરમાત્મા કઈ રહ્યા હતા? પહેલા સ્કંદનો 6થો અધ્યાય 26મો શ્લોક. પહેલા સ્કંદનો 6થો અધ્યાય 26મો શ્લોક. અલિંગમ ઈશ્વરમ. આ પ્રકારથી ઈશ્વરની વાણી શાંત થઈ ગઈ. અહમ ચ તસ્મૈ મહતા મહીયતે શીર્ષના અવનામમ. પરમાત્મા પ્રત્યક્ષ નતા છતાં એ પરમાત્માને મેં શું કર્યું? પ્રણામ કર્યા. અને એ પ્રણામ કર્યા પછી વિદદ અનુકંપિત. અને ભગવાનની કૃપા તો જુઓ, પરમાત્માના આજે મનમાં પરમાત્માના દર્શન થયા. પરમાત્માની મધુર વાણીનું શ્રવણ કરવા મળ્યું. આ ઈશ્વરની કૃપા છે. ઈશ્વરના અનુગ્રહથી ઈશ્વરના દર્શન છે. ભક્તનો પ્રયત્ન ક્યાંય નથી થયો. જ્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ ન હોય ત્યાં સુધી પરમાત્માના દર્શન અશક્ય છે. હું હંમેશા કહું, જે કઈ છે ને એ સર્વ ઈશ્વરની કૃપા. આ શરીર મળ્યું એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. દૈવાનુગ્રહ હોય. ઈશ્વરમાં રુચિ થવી પણ શું છે? ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરનું ચિંતન થવું પણ ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરના દર્શન થવા ઈશ્વરનો અનુગ્રહ છે. ગીતામાં તો ચર્ચા કે ભગવાન તમારા અનુગ્રહથી જો દર્શન થતા હોય તો તમે પક્ષપાતી છો. ગીતામાં ભગવાન ત્યાં આગળ જુદો જવાબ આપે, અહીંયા જુદો જવાબ આપે. આ સમજવા, આ ભાગવત છે, ભગવદ ગીતા અલગ. ત્યાં ભગવાન કહે છે જે મારું સ્મરણ કરે છે એના પર હું અનુગ્રહ કરું. જો આ ભગવદ ગીતા. અહીંયા કહે છે કે હું અનુગ્રહ કરું તો એ મારું સ્મરણ કરે. એટલે ભગવાન તમે પક્ષપાતી છો. ભગવાન કે હા હું પક્ષપાતી છું. કેમ? કારણ કે આ જગતમાં જીવનું કલ્યાણ કરવું એ મારું કર્તવ્ય છે. અનંત કલ્યાણ ગુણ સંપન્ન પરમાત્મા ભગવાન કલ્યાણ ગુણ છે. એમને એક જ વસ્તુ આવડે છે, આ જીવનું કલ્યાણ હું કેમ કરું? આ જીવના સંસાર સાગરમાંથી હું કેમ પાર થાઉં? એટલે ભગવાન કહે છે બસ મને તો એક જ વસ્તુ દેખાય, હું એના પર અનુગ્રહ કેમ કરું? નારદજી પણ એ કહીએ અનુકંપિત. આ પરમાત્માનો અનુગ્રહ થયો મારા પર અને અનુગ્રહની કૃપાથી જ, એના કૃપાના અનુભવથી હું શું કરી શક્યો? પરમાત્માના દર્શન કરી શક્યો. પરમાત્માની મધુર વાણીનું મને શ્રવણ થયું. નામની અનંતસ્ય હત્ર પર પઠન. હવે બાકીનું જીવન શું વિતાવ્યું? જો આ પ્રશ્ન હતો, પરંતુ બાકીનું જીવન તમે કેવી રીતે વિતાવ્યું? એટલે નારદજી હવે આ 27મા શ્લોકમાં ઉત્તર આપે. નામાની અનંતસ્ય હતસ્ત્રપઃ પઠન. પઠન એટલે કે આ પઠન કે ચિંતન કર, શ્રવણ કર, કીર્તન કર. પરમાત્માના અનંત પરમાત્માના નામનું મેં શું કર્યું? પઠન એટલે કે કીર્તન કરતો રહ્યો. અને નામ પણ કેવા છે? ગુહ્યાની ભદ્રાની કૃતાની ચ સ્મરણ. આ પરમાત્માના અનેક નામથી રૂપનું હું ચિંતન કરતો રહ્યો. ગામ પર્યટન પણ એક સ્થાન પર હું ક્યારેય રહ્યો નથી. ગીતામાં 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણો બતાવે.
જ્ઞાની ભક્તના લક્ષણ. ત્યાં ભગવાન એક શબ્દ બહુ સુંદર વાપરે, અનિકેત. અનિકેત, નિકેત એટલે ઘર, અનિકેત એટલે કે કોઈ ઘર છે. અનિકેત. નારદજી કે છે હું કોઈ સ્થાન પર રહ્યો નહીં, ગામ પર્યટન, એક ગામથી બીજે ગામ હું પર્યટન કરતો રહ્યો, પણ એક વસ્તુ સ્થિર છે, જન્મ છે. ત્યાં પણ ભગવાન વિરોધાભાસ બનાવે, અનિકેત સ્થિરમતિ. બાહ્ય જગતની દ્રષ્ટિ અસ્થિરતા છે, પણ આંતરિક રીતે શું છે? સ્થિરમતિ. એમ અહીંયા શું છે? એ અનંત પરમાત્માનું હું નામનું ગાન કરતો રહ્યો, કીર્તન કરતો રહ્યો, સ્મરણ કરતો રહ્યો. અને નામ પણ કેવા છે? ગુહ્યાની, અનેક રહસ્યમય ભગવાનના નામ છે. ભદ્રાની, અનેક પ્રકારથી એક ભગવાનના નામ આપણું કલ્યાણ કરનારા છે. આવા કલ્યાણ કરનારા અનંત પરમાત્માના નામનું હું કીર્તન કરતો રહ્યો અને ગામ ગામ શું કરતો રહ્યો? ભટકતો રહ્યો. પણ અંદરથી કેવો હતો? તુષ્ટ મના. મારું મન કેવું હતું? સંતુષ્ટ હતું. એક વાર જેને પરમાત્માના દર્શન થાય ને પછી અસંતોષ રહે નહીં. એક વાર પરમાત્માની ઝાંખી થઈ જાય પછી મનમાં આ જગતને શું છે? કોઈ વસ્તુ આપણને ગમે નહીં. મોહે લાગી લગન ગુરુ ચરણ. એક વાર ગુરુના ચરણમાં ગયા પછી આ બધી જગતની વસ્તુ કેવી? બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. કેમ? મીઠી તે શેરડીનો રસક ખેતીને કડવો તે લીમડો ઘોડા. આ બધો કડવો લીમડો છે પણ આપણને મીઠો લાગે. મીરાબાઈ શું કે એક વાર પરમાત્માના નામમાં એ ભક્ત કલ્યાણ કરનારા એ ગુહ્ય ભગવાનના નામનું ચિંતનમાં મારું મન લાગી ગયું. તુષ્ટ મના ગત સ્પૃહ. મારા મનમાં કોઈ સ્પૃહ રહી નહીં. કાલમ પ્રતીક્ષણ વિમદ વિમત્સર. કાળની હું પ્રતીક્ષા કરતો રહ્યો. આ શરીર ક્યારે શાંત થઈ જશે? કોઈ બીજી સ્પૃહ. આ જગતમાં મરાઠી એવું કહેતા, હમ અટકતે હૈ, લટકતે હૈ, ભટકતે હૈ. આજે આપણું જીવન ક્યાંક અટકી પડ્યા, ક્યાંક લટકી પડ્યા, ક્યાંક ભટકી પડ્યા. નારદજી કે હું ક્યાંય કોઈ જગ્યાએ અટક્યો નહીં, ક્યાંય લટક્યો નહીં, ક્યાંય ભટક્યો નહીં. જાણ તુષ્ટ મના વિમદ વિમત્સર. મારો કોઈ અહંકાર મદ મત્સર નહીં રહ્યો. ભગવાનને એક જ વસ્તુ નહીં ગમે, આ સમય એ તમારો અહંકાર. કોને પાસે આપણે અહંકાર કરીએ? અનંત પરમાત્મા સર્વશક્તિમાન એ મહાન પરમાત્મા, એ મહાન પરમાત્માનું સર્વજ્ઞ જ્ઞાનની સામે આપણું જ્ઞાન કેટલું? એ અનંત શક્તિની સામે આપણી શક્તિ કેટલી? જો વિચાર, શાના માટે અહંકાર કરીએ આપણે? વિચાર. વિમદ. નારદજી કે છે કોઈ પ્રકારનો મદ, કોઈ ગર્વ નહોતો મારા મનમાં. વિમત્સર. ક્યાંય કોઈ મત્સર ભાવના એટલે કે કોઈ પ્રકારની સરખામણી, સ્પર્ધા, ઈર્ષ્યા કોઈ વસ્તુ મારા મનમાં. કાળની પ્રતીક્ષા કરતો એવં કૃષ્ણ મતે હે. આ પ્રકારની મારી બુદ્ધિ કેવી હતી? કૃષ્ણમાં સમર્પિત મતી હતી. આવો કૃષ્ણ મતી બનીને શું કરતો રહ્યો? બ્રહ્માંડ અસત્ય અમલાત્મનઃ કાલઃ પ્રાદુર્ભૂત કાલે. અને ત્યારે અચાનક એ મૃત્યુ આવ્યું. પણ મૃત્યુ પણ બહુ સહજ હતું. કેમ? જેમ વીજળી પડે ને એમ મૃત્યુ આવ્યું અને મારું શરીર શું થઈ ગયું? શાંત. અનાયાસે મૃત્યુ. શંકર ભગવાને આ મૃત્યુ છે. શંકર ભગવાન પ્રાર્થના કરી તો આટલી ખરા, અનાયાસે મૃત્યુ. કોઈ પાસે પાણી માંગવાનું નહીં. આ સમજ. કાલે એક બેન સાથે વાત કરી, એમનો ફોન આવ્યો.
મેં કહું અમ્મા શું કરે? પંજાબી છે બેન, જુવાન છોકરી. तो रड़ी पड़ी. तो क्या रड़े तू? क्योंकि अम्मा हमको छोड़ के चली गई. तो क्यों करो? क्योंकि अचानक ही वो रात को ऐसा हो गया और मुझे बोली कि मुझे चाय पिला. तो मैंने चाय पिलाया, फिर वैसे ही सो जाती, वैसे सो गई और हम सबको छोड़ के चले. मैंने बोला देखो रोना नहीं है, ये तो अच्छा है. कोई पहले पानी मांगवा नहीं, कोई दवा गड़वा नहीं. जब અનાયાસેન મૃત્યુ, નારદજી કહે છે આવું અનાયાસ મૃત્યુ મારું થઈ ગયું. પ્રયુજ્યમાને મયિતામ શુદ્ધામ ભાગવતીમ તનુમ. અને ભગવાનની કૃપાથી ભાગવતીમ તનુમ, ભગવાને કીધું આ શરીર છૂટી જશે પછી હું તને પાર્ષદનું રૂપ તને આપીશું, વિષ્ણુ દૂત તું બનીને વૈકુંઠ લોકમાં આવશે. એટલે કે છે શુદ્ધામ ભાગવતીમ તનુ. આ પ્રકારથી શુદ્ધ ભગવત પાર્ષદનું શરીર એમણે પ્રાપ્ત કર્યું. આરબ્ધ કર્મ નિર્વાણ ન્યપતત પાંચ ભૌતિક. અને પ્રારબ્ધ કર્મ સમાપ્ત થઈ ગયું અને આ પાંચ ભૌતિક શરીર પણ શું થઈ ગયું? શાંત થઈ ગયું. કલ્પાંત ઇદમાદાય શયાને અંબસી ઉદંબતઃ. અને કલ્પાંત, જ્યારે આ કલ્પનો અંત થઈ ગયો, જ્યારે મહાપ્રલયકારી સમુદ્રમાં પ્રલયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. શીશયોસ્યો અનુપ્રાણમ વિવશે અંતરહમ વિભો. અને ભગવાને જ્યારે સંપૂર્ણ સૃષ્ટિ પોતાના સમેટી લીધી, ત્યારે હું પણ એ પરમાત્મામાં સમેટાઈ ગયો. એ પરમાત્મામાં સ્વાર્થથી અનુપ્રાણમ વિવેક, એ પરમાત્મામાં હું પણ સમાઈ ગયો. સહસ્રયુગ પર્યંતે ઉત્થાય ઇદમ વિસૃક્ષતઃ. ગીતામાં છે 1 સહસ્રયુગ નીકળી ગયા, 1 સહસ્ર ચતુર્યુગ ગયા. વિસૃક્ષતઃ, ઈશ્વરને સર્જન કરવાની ઈચ્છા થઈ. અને જ્યારે એમણે સર્જન કરવાની ઈચ્છા કરી, ઉત્થાય, આ બ્રહ્માજી જાગી ગયા. આ કાળની ગણતરી યાદ રાખવાની. આપણી કાળની ગણતરી 5 વર્ષ ને 10 વર્ષ નથી. આ સમજ એવી છે. ગીતામાં શું કહે? 1 સહસ્રયુગ પર્યંત અહહ બ્રહ્મણઃ વિદુઃ. 1000 ચતુર્યુગ એ બ્રહ્માજીનો એક દિવસ. ત્યારે શું થાય છે? પ્રલય થઈ જાય. વળી 1 સહસ્રયુગ રાત્રિ એમની રહે. પાછો જ્યારે દિવસ થાય, બ્રહ્માજી જાગે અને પાછી બ્રહ્માજી શું કરે? સૃષ્ટિ કરે. આ જ્યારે પ્રલય થઈ જાય ત્યારે બ્રહ્મલોક સિવાયના બાકીના 13 લોક બધા શું થાય? પ્રલય થઈ ગયો. એટલે નારદજી કહે છે વળી પાછા ઉત્થાય, બ્રહ્માજી સૂઈ ગયા, શયન થઈ ગયું, પ્રલય થઈ ગયો. જ્યારે બ્રહ્માજી ફરીથી જાગ્યા ત્યારે વળી પાછું એમણે શું કર્યું? સર્જન કરવાની ઈચ્છા કરી. મરીચિ વિશ્રા ઋષય પ્રાણેભ્ય અહમ ચ જિગ્મિરે. અને એ બ્રહ્માજીના પ્રાણમાંથી મરીચી આદિ ઋષિઓની સહિત હું પણ શું થયો? ઉત્પન્ન થયો. અંતર્બહિશ્ચ લોકાંત્રિ પર્યવસ્કંદિત વ્રતઃ. અને ભગવાન પણ શું છે? ભગવાનની કૃપા એવી હતી, ત્રણે લોકમાં, બહાર અંદર સર્વ લોકોમાં હું શું કરતો રહ્યો? પર્યમી, ભટકતો રહ્યો. ક્યાંય એક સ્થાન પર નારદજી રહે. જો આ આપણે મહત્વની વસ્તુ, એક સ્થાન પર રહે એટલે મોડું થઈ જાય. અહીંયા એવું થાય, પેલો સત્સંગમાં આવતો ને 4 દિવસ એક જગ્યાએ બેસે, 5મે દિવસે જરાક આવવાનું મોડું થયું હોય અને એ સ્થાન પર કોઈ બેસી ગયો એટલે શું મનમાં આવે? આ મારી જગ્યાએ બેસી ગયો. આપણી અહંતા મમતા છૂટે છે. પરિવ્રાજક એટલા માટે શું કહેવાય? પરિવ્રાજક બનીને શું રહ્યો? ત્રણેય લોકમાં બહાર અંદર, પરમાત્માની અંદર, પરમાત્માની બહાર શું કરતો રહ્યો? પરિયે હું ફરતો રહ્યો.
અનુગ્રહાદ મહાવિષ્ણુ અવિધાત ગતિ ક્વચિત. અને એ પરમાત્મા જે છે એ ભગવત જનની વચ્ચે પણ શું કરતો રહ્યો? ફરતો રહ્યો. મારું જીવન આ સત્સંગમાં, પરમાત્માના ચિંતનમાં, પરમાત્માના કીર્તનમાં હું વ્યતીત કરું. તો આ આપણે આ જ કરવાનું છે. આપણે મુશ્કેલી છે આ સંસારની ચર્ચામાં આપણને વધારે રસ છે. એટલા માટે મહાત્માનો શુદ્ધિ આગળ લઈ ગયા. અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત. આ એક વાક્ય જો ઘરમાં લખી રાખીએ શાંતિ થઈ જાય કે મોટે ભાગે ઘરમાં જે ખટપટ ચાલશે ને કોની ચાલશે? આપણા શંકર કાકા આવ્યા હતા ને વાત કરતા, તું મુખ બાજુ કેવું પડે. કોણ આપણને શું કહે છે ને શું આપણે જોયું અને હકીકત શું હોય આપણને ખબર જ નથી. કોઈ આપણને કહી જાય ને એને આપણે સત્ય માની શું કરીએ? પછી એના બાબાથી ચર્ચા ચાલે, પણ એ કેટલું સત્ય છે આપણને ખબર નથી. જોયું છે આપણું ચિંતન જ આમાં ચાલતું. પેલા આમ કીધું, પેલા એમ કીધું, મેં આમ જોયું પેપરમાં, આજે આ પેપર વાળો સાચું આપે, ઉપર વાળો જાણ. ગવર્નરમાં પેલો પેપર વાંચવા બેસે અને એને પેપર વાળો જે કે ને એને બ્રહ્મ વાક્ય લાગે. આજે બધું પૈસાથી ચાલે. આ કળિયુગનો મહિમા શું છે? બધું ધન પર છે. બધા પ્રેસ વાળા રિપોર્ટર વાળા તમે 10,000 આપો તો તમે કોણ એ તમને છાપે તો ખોટા થશે. તમારો ફોટો એને આપવો નહીં પડે. આ સમજશે એ ક્યાંથી તમારો ફોટો ઉભો કરી આપે તમને. પણ એ છાપા આ ટીવી પર આપણને શું લાગે? એના પર ભરોસો થાય, આ ભગવત પર ભરોસો થાય છે આપણને. કોના પર આપણી શ્રદ્ધા? કોને આપણે સત્ય વચન માનીએ? ગીતામાં એટલે ભગવાને અર્જુનને કેવું પડ્યું? કોંતેય પ્રતિજાનેહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન કે હું પ્રતિજ્ઞા નહીં લઉં, તું પ્રતિજા, તું પ્રતિજ્ઞા કર. અર્જુન કેમ કે મારી પ્રતિજ્ઞા પર કોઈ ભરોસો નહીં. જો આ ભગવાન કેમ નથી? અર્જુન પ્રતિજ્ઞા, તું પ્રતિજ્ઞા કરો. શું ભગવાન પ્રતિજ્ઞા કરું? નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ભગવાન આવું કેમ કરો? અર્જુન મારે પછી નરોવા કુંજોરોવા કરવાનું છે. જો તમે આ ગીતા પૂરી થાય ને તું યુદ્ધ શરૂ કરે પછી મારે શું કરવાનું છે? બધું ઊંધું જતું કરવાનું જ છે ને. હું પ્રતિજ્ઞા કરીશ ને કોઈ મારા પર ભરોસો નહીં થાય, પણ તું કરશે ને તો લોકો ભરોસો થશે. અનન્ય ચિંતયંતો માં યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામિ અહં. ભગવાન શું કહે? અનન્ય જપ. ભાવનાની દ્રષ્ટિએ પણ અનન્યતા છે, ઉપાધિની દ્રષ્ટિએ પણ અનન્યતા છે, જ્ઞાનની દ્રષ્ટિએ પણ શું છે? અનન્ય. દરેક સ્તર પર અનન્યતા જો સમજો. ભલે પેલો વેદાંતી કહેતો રહે જીવ ઉપાધિ માયા ઉપાધિથી અલગ છે, કશું કઈ અલગ નથી. આ સમજ જો વિચારી દો. તસ્માત્ એતસ્માત્ આત્મનઃ આકાશ સંભૂતઃ. એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે તે આ આત્મા છે. એમાંથી આકાશ ઉત્પન્ન થયું. આ માથી કીધું એનો શું થયું? ઉપાદાન કારણ છે. માટીમાંથી ઘડો બન્યો તો ઘડો માટીથી ભિન્ન છે, અનન્ય છે. બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ ઉત્પન્ન થયું તો આકાશ આત્માથી ભિન્ન છે. એ આકાશમાંથી વાયુ બન્યું તો વાયુ આત્માથી ભિન્ન છે.
એ વાયુમાંથી શું બન્યું? અગ્નિ બન્યું. એ અગ્નિમાંથી જળ બન્યું. એ જળમાંથી પૃથ્વી જળ બન્યું. એનો શું થયું? પંચમહાભૂત પણ અન્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એ આકાશ રૂપ માટીમાંથી ઘડો બન્યો એમ જ્યારે કહીએ તો ખરેખર શું થયું? હવે માટી ઘડા રૂપે છે. પહેલા પિંડ રૂપે હતી, હવે શું છે? ઘડા રૂપે. તે જ રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, આત્મા છે. એક બ્રહ્માત્મા હવે શું છે? આકાશ રૂપે છે. એ આકાશ રૂપ જે બ્રહ્માત્મા છે એમાંથી વાયુ બન્યો. તો હવે એ બ્રહ્માત્મા કયા સ્વરૂપે છે? વાયુ રૂપે. એ જ વાયુ રૂપ બ્રહ્માત્મામાંથી અગ્નિ રૂપ બ્રહ્માત્મા બન્યો. એ જ અગ્નિ રૂપ બ્રહ્માત્મામાંથી જળ રૂપે છે. એ જળ રૂપ પરમાત્મામાંથી પૃથ્વી બની. એ પૃથ્વી રૂપ પરમાત્મામાંથી ઔષધિ બની. એ ઔષધિ રૂપી બ્રહ્માત્મામાંથી ઔષધિભ્ય અન્ન. અન્નમય શરીર બન્યું. મને તો અનન્યતા છે કે નથી? અન્ય છે. આપણો વેદાંત તમને કહેતો રહે જીવ ઉપાધિ માયા ઉપાધિથી અલગ છે, ભાગત્યાગ અલગ છે. આપણે ભૂલી જવાનું ભાગત્યાગ. અનન્ય ચિંતયંતો માં ये जना पर्युपासते. જો વિચાર એક પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી પ્રાણ બને. એક સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી પાંચ ઇન્દ્રિયો બને. એ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી મન બુદ્ધિ બને. કઈ વસ્તુ ઈશ્વરથી અન્ય છે? કોઈ નથી જાણતું છે. અને તે ભગવાન આ નિત્ય અભિયુક્તા આ પ્રકારથી જે સતત પરમાત્માના ચિંતનમાં યુક્ત છે. ભગવાન શું કહે છે? યોગક્ષેમં વહામ્યહમ. એની ચિંતા હજુ હું કરું. એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ મિયા સુગલે ક્યું આપણી હાલત વિચાર. આમ નારદજી શું કહે છે? જો વિચાર, નારદજી શું ખાધું, શું પીધું, ક્યાં રહ્યા, કશું કહેતા નથી. હું તો શું કરતો હતો? એ પરમાત્માનું ચિંતન કરતો હતો. અસ્કંદિત વ્રત. અસ્કંદિત વ્રત એનો શું થયો? અખંડ વ્રતથી હું પરમાત્માનું નામ લેતો હતો. દેવદત્તા મીમાંગ વિના. એટલું જ નહીં, અવિધાત ગતિ ક્વચિત. ભગવાને આ પ્રકારથી આ ભગવજનની વચ્ચે રહીને અખંડ રૂપથી આ પરમાત્માનું ચિંતન કરતો રહેતો હતો. દેવતાઓએ મને આ વીણા આપી, સ્વર બ્રહ્મ વિભૂષિતા. અને એ કેવી હતી? એ દિવ્ય વીણા હતી. એ દિવ્ય વીણા લઈને હું શું કરતો હતો? એ પરમાત્માનું ગાન કરતો હતો. નારાયણ 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 નારાયણ. જો નારાયણ શબ્દનો અર્થ પણ એક થાય. નારાયણ એટલે કે તમે સ્વયં. નરસ્ય ઇદમ નારઃ. જે નરનું છે એને નાર કહેવાય. શરીર નારઃ એવ અયનમ અસ્ય ઇતિ નારાયણ. આ જેનું શું છે? અયમ છે. ભગવાન અહીંયા છે. ભગવાન ક્યાંય જતા જ નથી. પેલું ગોપી ગીતમાં આવશે, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભગવાન તો હું ક્યાંય ગયો. ભગવાન ગોપીઓની વચ્ચે જ હતા. ફક્ત એવું જ કર્યું હતું. પેલી એક ગોપીની ઓઢણી નીચે પડી ગઈ. એ ભગવાન શું કરે? ઓઢી લીધું. હતો ક્યાંય ગયો નતો પ્રશ્ન. પણ ગોપીએ શું માની લીધું? આ ભગવાન અલગ થઈ ગયા. આમ ભેદ બુદ્ધિ કોણ કરે? આપણે કરીએ. અલગ બુદ્ધિ કોણ કરે? આપણે કરીએ. અને પછી આપણે દુઃખી થઈએ. આપણે જ ભેદ બુદ્ધિ કરીએ અને પછી આપણે જ ભયભીત થઈએ. આપણે જ ભેદ બુદ્ધિ કરીએ, આપણે દુઃખી થઈએ. પછી ભગવાન પક્ષપાત. ભગવાન પક્ષપાત. ભગવાન ક્યારેય કોઈ પક્ષપાત કરતો નથી.
જેમ કહે છે કે હું ભગવાનમાં માનતો નથી, એનું હૃદય પણ કોણ ચલાવે છે? એના પેટમાં વૈશ્વાનર રૂપે કોણ પાલન કર્યું? એ જ ભગવાન. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. ભગવાન ક્યારેય કોઈ પ્રકારનો પક્ષપાત કરે છે? પક્ષપાત કરે ને એ આપણા મામા કાકાઓ સમજે. હવે પછીની પેઢીને મામા કાકા કોણ ને એ સમજાવવું પડશે. આ સમજ અત્યારે કેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે આપણને ખ્યાલ નથી. યુરોપમાં એ પરિસ્થિતિ ઊભી થઈ છે, આપણે ત્યાં શક્યતા આવી જ ગઈ. આ સમજ પછી કોને મામા કહેવાય ને કોને કાકા કહેવાય ને એ કોઈ ખબર પડવાની. સરકાર કેવા કેવા કાયદાઓ લાવે આપણને ખબર જ નથી, અને આપણે એવું જ માનીએ કે સરકાર કહે તે બધું બરાબર જ હોય. જાવી છે અને ડેમોગ્રાફિક પ્રોબ્લેમ એવું કહેવાય. યુરોપમાં દરેક દેશમાં, કેનેડામાં આ બધું ઊભું થઈ ગયું. વિચાર પહેલા શું કીધું? હમ દો હમારે દો. હવે શું આવ્યું? હમ દો હમારા એક. ત્યાંના લોકોએ વિશ્લેષણ કર્યું આ વસ્તી માટે. તો વિશ્લેષણના અંતે એ લોકો એવા નિર્ણય પર આવ્યા કે જો વિચાર, પતિ પત્ની બે છે અને બે ને એક થાય, બરાબર? તો ધારો કે 1 લાખ દંપતી છે, એમને એક બાળક થશે, તો પછીની વસ્તી કેટલી હશે? સીધી 50%. જો સમજો, 1 લાખ માતા પિતા બબ્બે છે એટલે 1 લાખ છે, પણ એ લોકોને એક જ બાળક હોય તો સીધી બીજી પેઢીમાં કેટલા થઈ જાય? 50,000. સીધો 50% આપવો પડે. આ સમજો. અને પછી પણ જો એક જ રહે તો પછીની પેઢીમાં કેટલા હશે? સમજે? એનું અર્થ શું થયો? એ લોકો કહે છે, જો હું ગઈ વખતે મેં આ ચર્ચા કરી, એ લોકો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ ગણતરીની સ્ટેટિસ્ટિક કહેવાય. ગણતરીની દ્રષ્ટિએ માતા પિતા બે છે, એ લોકોને 2.1 સમજ બાળકો હોવા જોઈએ. એટલે એનો અર્થ શું થયો? 3 ઓછામાં ઓછા. 3 ઓછામાં ઓછા. કોઈ પણ સંસ્કૃતિની રક્ષા કરવી હોય તો એનું વસ્તી વધારો જે છે કેટલો હોવો જોઈએ? 2 માતા પિતાને 3 બાળકો. અત્યારે ગ્રીસમાં, જર્મનીમાં, કેનેડામાં બધે 2 ની અંદર છે વસ્તી વધારો. અને એની ગણતરી એવી છે કે 1.8. વસ્તી વધારો તમારો તો 1.8 થઈ ગયો. 1.8 જો તમારી વસ્તી વધારો થઈ ગયો અને એની નીચે જો વસ્તી વધારો ગયો તો ઇરિવર્સિબલ. એનો અર્થ શું થાય? પછી તમે કોઈ પ્રકારે વસ્તી વધારો કરી શકો છો. અને બધે આ જ હાલત છે. 1.6 છે અને 1.7 છે અને 1.5 છે. કેનેડામાં આ જ હાલત છે. ઓકે, તો પછી ત્યાં વસ્તી છે તે કોની છે? અત્યારે 40% મુસલમાનોની વસ્તી છે. એ લોકોની વસ્તી વધારો કેવો છે? 5 માતા પિતાની સામે 8 છે, 2 માતા પિતાની સામે 5 છે. સંસ્કૃતિની રક્ષા કરવી હશે. કોઈ પણ સંસ્કૃતિ ક્યારે ટકે? ઓછામાં ઓછા 3 સુધી. નાનકજી કહી ગયા, ગુરુ નાનક આ ચર્ચા કરી ગયા. આપણા બધા ઋષિ મુનિઓ, મહાત્મા આ પ્રકારનું ચિંતન કરતા, પણ આપણે સરકારના કાયદા પર વધારે ભરોસો લાગે. માટે અમારે તો 2 બહુ થઈ ગયા. ગુરુ નાનક કહેતા 4 પુત્રો હોવા જોઈએ. કોઈ પણ સંસ્કૃતિના 4 પાયા હોય. કોઈ પણ સંસ્કૃતિની રક્ષા કરવી હોય તો કેટલા પાયા એના હોય? 4. એક પરિવાર કહેવાય, એક સમાજ કહેવાય, એક દેશ કહેવાય અને બીજો ધર્મ અધ્યાત્મ કહેવાય.
કોઈ પણ સંસ્કૃતિમાં 4 વસ્તુ હોય. પરિવારથી સમાજ બને, સમાજથી દેશ બને, અને દેશનું ઘડતર કરનાર કોણ છે? આ ધર્મ અધ્યાત્મ છે. જો વિચાર, એટલે ગુરુ નાનક શું કહેતા હતા? 4 પુત્રો હોવા જોઈએ. 1 પુત્ર પરિવાર માટે, 1 પુત્ર સમાજ માટે, 1 પુત્ર દેશની રક્ષા માટે, અને 4થો પુત્ર સાધુ બનીને આ ધર્મ અધ્યાત્મની રક્ષા કરે. આ હકીકત છે. એક જ હોય એનો શું થવાનું? એક જ હોય તેનો શું થાય? ધારો કે દીકરી છે તો એની પછી જે પેઢી આવશે એને શું થશે? મામા કે માસી નહીં મળે. દીકરો છે એક જ તો બધીની પેઢી આવશે એને શું છે? કાકા કે ફોઈ નહીં મળે. એટલે મેં કીધું મામા કાકા રહેવાના જ નથી. એક વાક્ય બોલું પછી એના પર વિવરણ વાક્ય કરવું પડે. આ અલગ એવી કોણ મામા કોણ કાકા પછી વિચાર. અને બંને જણા જો પતિ પત્ની બંને જણા જો એક જ છે તેનો શું થયું? નથી મામા, નથી કાકા, નથી ફોઈ ને નથી માસી. આ સમાજ કહેવાય. અને સમાજ કહેશો તમે વિચારજો. એક ભાઈ અમારે એક અહીંયા મેં કહ્યું એક બસ નહીં, આ તું કઈ જગ્યાએ જઈએ? હું તારો ભાઈ છે કે વાર છે ને તમે બંને ભેગા થઈએ. તો મેં કહું આને જોઈ છે કે નહીં ભાઈ કે બેન? વિચાર, તમારા ભાઈ બહેન છે ને તમને ગમે છે તો હવે પછીની પેઢીએ ભાઈ બહેન જોઈ છે કે નહીં જોઈ છે? અને મામા અને મામેરું કોણ કરવાનું? એનું અર્થ શું થવાનું? આ સંસ્કૃતિ શું થાય? લુપ્ત થઈ જાય. તમને ખ્યાલ આવે? આ સંસ્કૃતિ ધીમે ધીમે જો વસ્તી આ પ્રકારથી રહે તો પછી આપણી સંસ્કૃતિ બધી શું થવા માંડે? લુપ્ત થઈ જાય. સમાજ જરૂરી તો જ સંસ્કૃતિ છે. અને ભારતીય સંસ્કૃતિ એકમાત્ર છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ આપણને ખ્યાલ નથી. આપણે અહીંયા જ જન્મ્યા ને અહીંયા જ મોટા છે ને એટલે આપણે આ બધી વસ્તુ કેવી લાગે? સહજ લાગે. સમજ જરૂરી છે આપણા જીવનમાં કે ભારતીય સંસ્કૃતિ જો ટકશે ને તો આ પૃથ્વી ટકી જશે. આ સમજો. આજે મેનેજમેન્ટમાં લોકોએ ગીતા અને મહાભારત વાપરવા માંડ્યા. મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવને પૂછો તો ખબર પડે. એમાં આ ગીતા અને ભાગવત અને મહાભારત આવી ગયા. શું કરશો? ઈશ્વર ચિંતન ચાલે. ઈશ્વર વિના કરતો નથી. અને ઈશ્વર નથી તો પછી કઈ સંસ્કૃતિ? અને ઈશ્વર ચિંતન નથી. જે એટલે આ બ્રહ્મસૂત્ર તમે લોકો ભણી ગયા. શાસ્ત્ર યોનિત્વ. ત્રીજું સૂત્ર કયું મૂક્યું? નારદજીએ. અરે વ્યાસજીએ ત્રીજું સૂત્ર કહ્યું શાસ્ત્ર યોનિત્વ. આ શાસ્ત્ર યોનિ છે. વિચાર, શાસ્ત્ર નહીં રહેશે, સંસ્કૃતિ નહીં રહેશે તો પછી આપણે કોણ સમજાવશે? ઈશ્વરનું ચિંતન કેમ કરવું? ઈશ્વર કોને કહેવાય? ઈશ્વરની ઓળખાણ કોણ તમને કરાવે? ઈશ્વરની ભક્તિ કેમ કરવી? કોણ આપણને બતાવશે? યેન પંથા શિક્ષા મહતામ ગતા. જે માર્ગ પર આ મહાન પુરુષો ચાલ્યા એ માર્ગ પર આપણે ચાલવાનું. જે માર્ગ પર નારદજી ચાલ્યા એ જ માર્ગ પર આપણે ચાલવાનું. નારદજી કે છે ગતસ્પૃહ, કોઈ પ્રકાર નહીં. હું આ પ્રકારથી મારી પાસે એ દેવતાએ આપણી વીણા મારી પાસે આવી ગઈ. એ વીણા પર પણ હું શું કરતો રહ્યો? ઈશ્વર ચિંતન કરો. ઈશ્વર વિનાનું મનુષ્ય જીવન એ પશુ જીવન છે. આ સમજો. જે ઈશ્વરનું ચિંતન કરતો નથી એને ને પશુ વચ્ચે કોઈ અલગાવ ને ભેદ નથી. ઈશ્વર ચિંતન એ મનુષ્ય યેન કેન પ્રકારે કોઈ પણ પ્રકારથી શાસ્ત્ર ચિંતન કરો, પૂજા કરો, પાઠ કરો, પારાયણ કરો. શું કરતા? પરમાત્માનું ચિંતન કરો. નારદજી કે છે જો વિચાર, નારદજીએ કશું કીધું નથી. હું
ઊંચો હતો, જાડો હતો, પતલો હતો, ભિક્ષા ખાધો હતો, રોટલો ખાધો, શું ખાધો, કોઈ ચિંતા. આ બધી વસ્તુ ગૌણ છે, પણ આપણા માટે આ જ બધી વસ્તુ શું છે? દ્વેષ. આપણી બુદ્ધિ ક્યાં વ્યસ્ત રહે? આ બધામાં જ છે. શું ખાધું, કેટલું ખાધું, કેમ ખાધું, ક્યાં ગયા હતા, શું કામ ગયા હતા, કોણ છોકરો કોની સાથે પરણ્યો, હું કામ છે તાર, તું બેસે શાંતિ. અને એમાં કોઈ આવીને કહી જાય પેલા ભાઈ ના કરો, ત્યાં છોકરાના લગ્ન છે, એ મારા ઘેર તો મોકલી ના મોકલીશ, નહીં મોકલી, શાંતિ. અશાંતિ થાય છે મનમાં. શાંતિ બદલે શું છે? અશાંતિ મનમાં. ક્યાંથી બુદ્ધિ વ્યસ્ત છે? નારદ કહે છે આવી કોઈ વસ્તુ નથી મારા. હું સતત શું કરતો હતો? આ ઈશ્વર કીર્તન કરતો રહેતો, ફરી ફરતો રહ્યો. અને નારદજીને વીણા આપી. દેવતાઓએ દેવદત્તાની વીણા. અને એવું ચિંતન કરતો હતો. ચિંતન કરતા કરતા પણ શું કરતું હતું? મૂર્છયિત્વા હરિ કથા ગાયમાનઃ ચરામિ અહમ. આમ સંસારનું વિતરણ કરતો રહેતો હતો, ભગવાનની કથાનું ગાન કરતો હતો, ત્યારે મૂર્છિત થઈ જતો હતો, વળી પાછો ઉઠીને પણ શું કરતો હતો? એ ચિંતન જ કરતો. પ્રગાયતઃ સર્વ સ્વવિદ્યાની તીર્થપાદઃ પ્રિયશ્રવાઃ આહુતઃ વમે શીઘ્રમ દર્શયન્યાપિ ચેતસી. આ પ્રકારથી ઈશ્વરનું ચિંતન કરતો રહ્યો. ભગવાનના એ ચરણ કમળ શું છે? આ ભગવાનના ચરણ કમળમાં જ મારું જીવન હતું. એ જ મારા માટે તીર્થ હતા. ઈશ્વરનું ચરણ કમળ એ જ મારા માટે સર્વ તીર્થ સમાન હતું. એ ભગવાનની વાણી સાંભળવી, ભગવાનનું ચિંતન કરવું, એ ભગવાનના યશનું જ્ઞાન ગાન કરવું. સ્વવિદ્યાની આવુતનૈને શીઘ્રમ દર્શનમ. આવા જે પરમાત્મા, આવા પરમાત્મા એ મને શું કર્યા? મારી બુદ્ધિમાં મને આ પ્રકારથી દર્શન આપ્યા. એતદ્ આતુરચિત્તાનાં માત્ર સ્પર્શ ઈચ્છયા મોહો ભવન્તિ દુપ્લવઃ દ્રષ્ટઃ હરિચર્યાનુવર્ણનમ. લોકો તો કેવા હોય છે? બહુ સરસ છે. માત્ર સ્પર્શ ઈચ્છયા આતુરચિત્ત. આ ભાગવત સાંભળવા આવે. જેવી રીતે સંસારના જે લોકો છે, એ સંસારના લોકો શું કરતા હોય? આતુરચિત્તા માત્ર સ્પર્શ છે. માત્ર સ્પર્શ, આ વિષય ભોગની ઈચ્છાથી એ લોકો આતુર બનતા હોય. પણ એવી આતુરતા મારા માટે કોને, મારા મનમાં કોના માટે હતી? પરમાત્મા માટે હું આતુર બન્યો. પરમાત્માનો સ્પર્શ થાય, પરમાત્માના ચરણ કમળનો મને સ્પર્શ મળે, એ દર્શન થાય, હું આતુર રહેતો. કેમ? કે ભગવાનની જે લીલાઓ જે છે, હરિચર્યાનું વર્ણન, હરિની કથા જે છે, હરિની લીલાઓનું વર્ણન કરવું, એ શું છે? ભવસિંધુ પ્લવ. આ ભવસાગરમાં પાર કરવા માટેનું જો એકમાત્ર, જો આ પ્લવ શબ્દ સમજવાનો, નાવ હોય ને એ અલગ વસ્તુ. પ્લવ એટલે તરાપો. આ વાંસને બાંધીને શું બનાવવામાં આવે? પેલો તરાપો બનાવવામાં. અરે નારદજી શું કહે? આ હરિકથાનું શ્રવણ કરવું, ચિંતન કરવું, એ ભવસાગરને પાર કરવાનો પ્લવ છે, તરાપો છે. સર્વમ જ્ઞાન પ્લવેનૈવ વૃદ્ધિનમ સંતરિષ્યતિ. આમ પરમાત્માનું ચિંતન કરવું. પણ કેવી રીતે ચિંતન કરવું? દ્રષ્ટાંત. જેમ સંસારીજનો આ વિષય ભોગ માટે આતુર બને છે, એમ મારું હૃદય ઈશ્વરની લીલા માટે આતુર બનતું. એ ચિંતન કરવામાં જ મને આનંદ આવતો હતો. એમાં જ મારું મન સતત વ્યસ્ત રહેતું હતું. અને એ જ મારા માટે તો શું છે? આ ભવસાગરને પાર કરવાનો તરાપો છે. યમાદિભિઃ યોગપતૈઃ કામલોભહતઃ મોહો. અને આ લોકો તો કેવા છે? કામહતઃ મોહ. ફરી એટલું જ નહીં, ફરી કામ લોભમાં પડતા રહે છે. યોગપતૈઃ યમાદિભિઃ. યમ નિયમ આદિ, આ યોગનો જે પથ છે, આ યોગ પથ પર જે ચાલનારા જે છે,
એ લોકો પણ શું છે? મુકુંદ સેવયા, એ પરમાત્માની સેવા દ્વારા યદ્વત તથા આત્માધાન સામ્યથી, આ યમ નિયમ અને યોગના માર્ગમાં ચાલવા વાળો છે, ન સામ્યથી, એના મનને શાંતિ મળતી નથી. જો આ યોગ નિયમ ગમે એટલા કરો, ગમે એટલા પ્રાણાયામ કરો, ગમે એટલા આસન કરો, ધારણા, ગમે યોગ માર્ગ પર ચાલો, પણ યોગ માર્ગ પર ચાલનારના મનને પણ શું છે? શાંતિ મળે. હું એટલે હંમેશા કહું, આ સંસાર છે ને એ બહાર માથાકૂટ કરતો, અને પેલો યોગી છે ને એ અંદર મનમાં કઈક માથાકૂટ કરતો રહે. ગોળ વૃત્તિ, શાંત વૃત્તિ ને વિક્ષિપ્ત વૃત્તિ ને ભાગવત છે આ બધું છોડ. ગોળ વૃત્તિમાં પણ ગોળ વૃત્તિનો વિષય પરમાત્મા છે, શાંત વૃત્તિનો વિષય પણ પરમાત્મા છે, વિક્ષિપ્ત વૃત્તિનો વિષય પણ કોણ છે? પરમાત્મા. તમારી વૃત્તિના ગર્ભમાં પરમાત્માને લાવી દો, મન આપોઆપ શું થઈ જશે? શાંત છે. એટલે નારદજી કહે છે યોગ પથ પર પણ જે ચાલનારા છે એમને પણ જો મુકુંદ સેવાયા યદ્વત તથા, એમણે પણ જો મુકુંદની સેવા, શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ સેવા નથી કરી તો એમને પણ શાંતિ મળતી નથી. સર્વં તદિદમ આખ્યાતમ યત્પૃષ્ટોહમ ત્વયા નઘ, હે અનઘ, હે પાપ રહિત વ્યાસજી, આપે જે કંઈ પણ મને પૂછ્યું એ સર્વ મેં તમને દર્શાવી દીધું. આ પ્રકારથી હું મારું જીવન વ્યતીત અત્યારે પણ કરું છું, પૂર્વ જન્મમાં પણ આ પ્રકારની ઈશ્વર ચિંતનમાં, ઈશ્વરની કથામાં, ઈશ્વરની લીલાના સ્મરણમાં, ગાનમાં હું મારું જીવન વ્યતીત કરું છું. જન્મ કર્મ રહસ્ય મેં ભવતઃ આત્મદોષણમ. અને હે વ્યાસજી, આપના મનમાં અસંતોષ છે, પરિતાપ છે. એ પરિતાપનો ઉપાય પણ મેં આપને બતાવી દીધો કે તમે પણ મારા જન્મ અને કર્મના રહસ્ય દર્શાવીને મેં તમને શું કર્યું છે? તમારા હૃદયમાં જે સંતાપ જે છે, અસંતોષ જે છે, એનો ઉપાય પણ મેં તમને દર્શાવી દીધો કે મારી જેમ તમે પણ આ પરમાત્માની લીલાનું, પરમાત્માની કથાનું ચિંતન કરતા, એનાથી તમારા મનમાં પણ શાંતિ થશે, યોગ માર્ગ હશે, જ્ઞાન માર્ગ. એટલા માટે બ્રહ્મ જ્ઞાન મેળવ્યા પછી પણ છેવટે કાલક્ષેપ એને કહેવાય. તમારો સમય કેમ પસાર કરશો ને એ તો પ્રશ્ન જ છે. હું બ્રહ્મ છું, જ્ઞાન થઈ ગયું, પછી શું કરવાનું? રોટલો કોરો ખાવાનો. એટલે ભગવાને કેવું કે જ્ઞાની પણ સતત શું કરતો રહે? જ્ઞાની હૃદય પણ સતત મારામાં જ વ્યસ્ત છે, નિત્યયુક્ત. જ્ઞાની પણ શું છે? તેષામ નિત્ય અભિયુક્ત. જ્ઞાની તો આત્મયોનેન સંકે નિત્ય અભિયુક્ત. એ સતત મારું જ જો એટલા માટે ક્યાં તો સગુણ પરમાત્માનું ચિંતન કરો અને ક્યાં તો નિર્ગુણ પરમાત્માનું. પણ છેવટે ચિંતન તો કોનું કરવાનું? પરમાત્મા. નિર્ગુણ પરમાત્માનું ચિંતન કરતા કરતા કંટાળો આવ્યો, સગુણનું ચિંતન કરો, એમાં થાકી ગયા તો શું કરવાનું? નિર્ગુણ. એટલે અર્જુને 12મા અર્જુનનો પ્રશ્ન પૂછ્યો, ભગવાન સગુણનું કરે એ સાચો, નિર્ગુણનું કરે એ શ્રેષ્ઠ. ભગવાન કે બે ભેગા સરખા છે. કોઈ પણ વ્યક્તિ ક્યારે એવું કહી શકે હું માત્ર નિર્ગુણની ઉપાસના કરું, અને કોઈ પણ વ્યક્તિ ક્યારે એવું કહે છે કે હું માત્ર સગુણની જ કરું? શક્ય જ નથી. આપણે અત્યારમાં જોયું, સગુણ કહીએ કે નિર્ગુણ કહીએ, સર્વ ઈશ્વર જ છે. ઘડો પોતોય માટી જ છે, માટી પોતોય શું છે? માટી જ છે. ઘડો કહીએ તો સગુણ કહેવાય, માટી કહીએ તો નિર્ગુણ કહેવાય. અને એટલા માટે શું કહે છે? આ તમારા ભવતસ્ય આત્મતોષણમ, તમારા આત્માના સંતોષ માટે પણ મેં તમને આ મારા જન્મ કર્મનું રહસ્ય તમને જણાવ્યું. એવં સંભાષ્ય ભગવાન નારદ વાસવી સુતમ.
આ પ્રકારથી વ્યાસજીને વ્યાસજીને શું કર્યું? આ પ્રકારની સંભાળ છે સારી રીતે આ ઉપદેશ કર્યા પછી આમંત્ર વિના પ્રણયન યયો યાદૃચ્છિકો મુનિ. આ સ્વચ્છંદ યાદૃચ્છિક એટલે શું છે? સ્વચ્છંદ વિતરણ કરનારા મુનિ શું કર્યું? વળી પાછી હાથમાં વીણા લીધી અને નારાયણ નારાયણ જતા યયો ત્યાંથી શું થઈ ગયા? નીકળી ગયા. અહો દેવકી ધન્ય અયમ યત્કીર્તિ સારં ધન્વનઃ. આ દેવકી નારદ તો ધન્ય છે. કેમ? આ સારંગ પાણી ભગવાનની કીર્તિનું વીણા પર શું કરતા રહે છે? ગાન કરતા રહે છે. ગાયન વાદ્યન ઇદમ સર્જ્યા રમતી આસુરમ જગત. આ સંપૂર્ણ જગતમાં એ રમણ કરતા રહે છે, આનંદથી રહે છે. આ જગતમાં આનંદથી હું તો એમ દુઃખી થાવ છો શું કામ છે? દુઃખી થવું ને એ પાપ છે. આજે સમજ, દુઃખી થવું પણ શું છે? પાપ છે. આ સમજ. ઈશ્વરે તમને આ શરીર આપ્યું, ઈશ્વરે આ સુંદર જગત બનાવ્યું, ઈશ્વરે તમને સરસ મજાની આંખો આપી, બે હાથ આપ્યા, બે કાન આપ્યા, સરસ મજાનું શાસ્ત્ર આપ્યું. આપણું જે ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિ વિચારીએ તો આપણી પાસે જેટલા ગ્રંથો છે ને અન્ય કોઈ પાસે બ્રહ્મસૂત્ર અઘરું લાગે છે, ઉપનિષદ ભણો, ઉપનિષદ અઘરા લાગે છે, ભગવદ ગીતા ભણો, ભગવદ ગીતા અઘરી લાગે છે, ભાગવત કરો, ભાગવત અઘરું લાગે છે, શિવ પુરાણ વાંચો. અમે તો અમે શૈવ ને વૈષ્ણવ છે, વિષ્ણુ પુરાણ વાંચો. ના ના, અમારે તો માતાજીની પૂજા ચાલે, દેવી પુરાણ વાંચતા બધું નારદજી બધું ગોઠવી ગયા. શ્રુતિ સ્મૃતિ પુરાણાના આલયમ કરુણાલયમ. શ્રુતિ છે, સ્મૃતિ છે, પુરાણ છે. સતત શું કરતા રહીએ? કોઈક ને કોઈ ગ્રંથનું ચિંતન કરતા રહે. નવરાત્રી આવી, દેવી પુરાણ વાંચે, આ મહાશિવરાત્રી આવશે, શિવ પુરાણ વાંચે. એન કેન પ્રકારે સતત શું કરવાનું છે? એ પરમાત્માનું નામ લેતા રહેવાનું, ચિંતન કરતા. આપણી ખટપટ આ માથાકૂટમાં પડે. ખટપટ નહીં, માથાકૂટ કહેવાય. આવી કોઈ ખટપટમાં ચિંતનમાં પડવાનું છે. કોણ સાચું ને કોણ ખોટું ને એના ખટપટમાં પડવાનું. કોને તમે સાચો પુરવાર કરો, કોને તમે ખોટો પુરવાર કરો? કોઈ સાચું નથી, કોઈ ખોટું નથી. કોઈ તમને સુખી કરતું નથી, કોઈ તમને દુઃખી કરતું નથી. સમજ? ઈશ્વરનું સ્મરણ. અને એટલે મને શું કે છે? આ ગાયન માધ્યમ, આ પ્રકારની વીણા પર ભગવાનની કીર્તિનું ગાન કરતા રહ્યા. માધ્યમ એમાં શું છે? માણતા રહ્યા, એમાં આનંદ મગ્ન રહે. જો ઈશ્વર કેવું સુંદર ચિંતન કરાવે. આ ભગવાને લીલા પણ શાના માટે કરી? આપણે તો કૃપા કરવાનું. ભગવાને લીલા કરવાની જરૂર નથી, આપણે નથી. પણ આ લીલાઓ કરીને ભગવાન શું કરી રહ્યા છે? ભક્તો પર અનુગ્રહ કરી દે. ગોપી પર અનુગ્રહ કરવા માટે માખણ ચોરી કરે, ગોપી પર અનુગ્રહ કરવા માટે એનું માટલું તોડ્યું. જો વિચાર, કંસને પણ માર્યો, અનુગ્રહ કર્યો. કંસને મારવામાં પણ ભગવાન શું કરી રહ્યા છે? અનુગ્રહ કરી રહ્યા. રાવણને માર્યો એમાં પણ ભગવાને શું કર્યું? શ્રી રામના મનમાં કોઈ શત્રુ ભાવ નતો. આ સમજતો. રાવણ શત્રુ ભાવથી જોતો હતો, પણ શ્રી રામના મનમાં શું શત્રુ ભાવ હતો? કોઈ શત્રુ ભાવ. એટલા માટે જયારે નાભીમાં તીર લાગ્યો અને જે રાવણના હૃદયમાંથી તેજ નીકળ્યું, એ તેજ ક્યાં આવીને હતા? શ્રી રામ. પેલી કુબ્જા કોઈ એની સામે જોવાય તૈયાર નતો. એ કુબ્જાને પણ શું છે? ત્રિભુવન સુંદરી બનાવી દીધી. એને પણ શું કર્યું? ઈશ્વરની ગતિ આપી. પૂતનાને પણ શું કર્યું? ઝેર ખવડાવવા આવી. આ બધી લીલા ભગવાન શાને મળે? પોતાની શક્તિનું પ્રદર્શન નથી કરતા ભગવાન. ભગવાન શું કહે છે?
આવા નિમ્ન કોટીના લોકોને પણ હું શું કરું છું? ઉદ્ધાર કરું છું. એને હું મારું પદ, સ્વપદ, મારું પદ હું એને આપું છું. આને ઈશ્વરનો અનુગ્રહ કહેવાય કે નીચમાં નીચ વ્યક્તિ હોય, ભાવનાની પૂતના કેવી હતી? આ બાળક એટલે હું એક ક્ષણમાં મારી નાખીશ, ચાલો. આમ એની ભાવના તો કેવી હતી? ભગવાનને મારવા આવી હતી, પણ ભગવાને એને પોતાનું પદ આપ્યું. આવો કૃપાળુ ભગવાન, આવો અનુગ્રહ કરનારો ભગવાન, ક્યાંય પણ પક્ષપાત, અનંત કલ્યાણ ગુણ સંપન્ન એ પરમાત્માનું નારદજી કહે છે, હું તો ગાન કરતો રહેતો હતો, એમાં હું આનંદ મગ્ન રહેતો હતો. અને આ જગત જે છે, સંત્ય રમતી આસુરમ જગત, આ જગત આખું આસુર છે. આ વિષય ભોગથી તપ્ત થઈ ગયું છે. પણ આવા જગતમાં પણ મને કોઈ તાપનો અનુભવ, સંતાપનો, અસંતોષનો મને કોઈ અનુભવ નતો. ભલે જગત મર્યાદિત છે, મને કોઈ નતો. કેમ? ઈશ્વર ચિંતનમાં હું મગ્ન રહેતો હતો. ઈશ્વર ચિંતન સિવાય મારું કોઈ જીવન નતું. અને એટલે આપણે બે જ્યાં સુધી અમારા જન્મ અને કર્મનું રહસ્ય દર્શાવીને હું પણ તમને એ જ કહું છું કે તમે ભલે આ બધું વેદની શાખાઓ બનાવી, વેદની રચના કરી, પુરાણોની રચના કરી, પણ હજી પરમાત્માના લીલાનું ગાન તમે કર્યું નથી, પરમાત્માના નામનું ચિંતન તમે નથી કર્યું. અને એટલા માટે તમારા હૃદયમાં સંતાપ છે. અને હે જ્યાં સુધી એટલા માટે આ પરમાત્માની લીલાનું તમે પણ ચિંતન કરો, તમે પણ એનું ગાન કરો. તમારા હૃદયમાં પણ એ આનંદનો આવિર્ભાવ અવશ્ય થશે. એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. આ પ્રકારથી નારદજી ત્યાં ગયા. હવે આગળ શું થાય? 7મા અધ્યાયમાં આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.